પંચમહાલના ઘોઘંબાના ભાણપુરા ગામ નજીક કોતરમાં કેમિકલ ભળતા મોટું નુકસાન થયું છે। કેમિકલના કારણે પાણીનો કલર બદલાયો છે। અજાણ્યા કેમિકલ માફિયાઓ કોતરમાં કેમિકલ ખાલી કરીને ફરાર થઈ ગયા છે। કેમિકલ કોતર વરસાદી પાણીમાં ભળતા ખેતીને મોટું નુકસાન થવાની દહેશત ફેલાઈ છે। ગત વર્ષે પણ નવા કુવા ભાણપુરા વિસ્તારના કોતરોમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું। કેમિકલથી ગત વર્ષે પણ ખેતરમાં રહેલા પાકને ભારે નુકસાન થયું હતું। આખરે આ જલદ દેખાતું અને અસહ્ય વાસ મારતું કેમિકલ શું છે અને આટલા દૂર ગ્રામ્ય વિસ્તારમાં કોણ ખાલી કરી ગયું તે મોટો પ્રશ્ન છે। જીપીસીબી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। અને અહીંયા આગળ એક ટ્રેક્ટરવાળો આવ્યો બપોરના સમયમાં। અહીંયા આગળ કોઈ હતો નહીં ખેતરમાં, મારા મમ્મી હતા ખેતરમાં। તો એ ટ્રેક્ટરવાળાએ મારી મમ્મીએ પૂછ્યું કે ભાઈ શું છે। તો એ ભાઈ કશું બોલ્યા નહીં ટ્રેક્ટરવાળા, અને અહીંયા આગળ ખાલી કરી અને નાખી અને તૈયારીમાં ટ્રેક્ટરવાળો નીકળી ગયો। તો શું છે આ વસ્તુ? તો આ વસ્તુ શું છે સાહેબ હવે ખબર પડી, પણ અહીંયા આગળ નાખીને ના ગયા પછી પાણી બી દૂષિત થઈ ગયું છે, પીળું જેવું થઈ ગયું છે, લીલું થઈ ગયું છે, અને આ કંઈ ઝેરી વસ્તુ હોય એવી લાગે છે। અને આમ તો કંઈ મેડિકલનું બધું વસ્તુ અંદર જોયું તો મેડિકલની વસ્તુઓ બધીમાં આગળ દેખાય છે। ભાનપુરા ગામમાં કેમિકલ ગાડી દ્વારા નાખવામાં આવેલું છે, તો અમારા ખેતીના પાકને નુકસાન થાય છે। તો આ કેમિકલ નાખવાના તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે।